કંચનબેન, આજે કંચનબેન સાથે આપણે એમને એક ઇન્ટરસ્ટિશિયલ સિસ્ટાઇટિસ નામની બીમારીથી પીડાતા હતા. એમનો અનુભવ આપણે જાણશું અને પછી એક મેસેજ આપણે પાસ ઓન કરશું. જી કંચનબેન. યસ સર, હું લાસ્ટ 11 વર્ષથી ઇન્ટરસ્ટિશિયલ સિસ્ટાઇટિસ જે બીમારી કહેવાય એનાથી પીડાઉં છું. ખરેખર બીમારી શું હોય તો પહેલાં મને ખબર જ નથી. એવું લાગે કે ના યુરિન ઇન્ફેક્શન છે, આ છે. અહીંયાથી ત્યાંથી ડૉક્ટર બધા પાસે જઈએ, આપણે યુરોલોજીસ્ટ પાસે, કોઈ ઇન્ફેક્શનની દવા આપે, આ તે લીધી. પછી મારી મુંબઈમાં ટ્રીટમેન્ટ ચાલુ હતી, ત્યાં બી ટ્રીટમેન્ટ કરી છે. 11 વર્ષથી ત્યાં ટ્રીટમેન્ટ ચાલુ હતી. પણ હમણાં છેલ્લે ડિસેમ્બરથી મારી હાલત એટલી જ વર્સ્ટ થઈ ગઈ ને કે મને એવું લાગ્યું કે હવે મારું શું થશે, મને ખરેખર ખબર જ નથી પડતી. તો મારા ફેમિલી ફ્રેન્ડ્સ જે ડૉક્ટર કહેવાય, ડૉક્ટર જેદવ ટેકાણી, અમે ફેમિલી ફ્રેન્ડ્સ છીએ, ભુજના કાર્ડિયોલોજીસ્ટ છે. એમણે મને તમારો રેફરન્સ આપ્યો કે મારા ફ્રેન્ડ છે ડૉક્ટર રવિ જૈન, એને એકવાર તું જઈને બતાવ્યા. ત્યાંની પાસે પછી ફર્ધર દવા લે કે ના લે, તારી મુંબઈ ટ્રીટમેન્ટ ચાલુ રાખે, પણ એકવાર તું આને મળી આવ. એટલે હું તમારી પાસે આવી. તમે મને જે પ્રાઇમરી બધો મારા રિપોર્ટ્સ છેલ્લા 11 વર્ષની આખી ફાઇલ તમે મને ચેક કરી, મારા રિપોર્ટ્સ બધા ચેક કર્યા અને એના ઉપર તમે મને એડવાઇસ આપી કે આપણે આ દવા થઈ શકે જે પોસિબિલિટી હોય. અને એવું છે કે ભલે આ ક્યોરેબલ શાયદ નથી, પણ લાઈક જે આપણે રિલેક્સ આપે, કે જે મને પેઇન થાય છે પેઇનને રિલીફ આપે. તો ખરેખર ડિસેમ્બરથી તમારી પાસે જોડાઈ છું ને ત્યારથી હું જે કાયમ માટે મને એન્ટીબાયોટિક્સ લેવી પડતી હતી, ઇન્જેક્શન્સ લેવા પડતા હતા, એ મેં છેલ્લા ડિસેમ્બરથી એક પણ એન્ટીબાયોટિક નથી ખાધી અને ઇન્જેક્શન્સ નથી લેતા. લાઈક જેને કહેવાય પીડા વગર, બળતરા વગર ઇઝીલી યુરિન પાસ કરી શકું છું. યુરિન ક્યારેક કદાચ હોલ્ડ કરવાનું આવી શકે તો હોલ્ડ પણ હવે થોડુંક કરી શકું છું. જે પહેલાં એવું હતું કે ના ઇમરજન્સી એટલે ઇમરજન્સી અત્યારે કરવું જ પડશે, નહીં તો મારી હાલત બહુ જ ખરાબ થઈ જતી હતી. પણ તમારી પાસે જ્યારથી ટ્રીટમેન્ટ ચાલુ થઈ છે ત્યારથી એવું લાગે છે કે કદાચ મારી બીમારી ગાયબ જ થઈ ગઈ છે. ઇન્ટરસ્ટિશિયલ સિસ્ટાઇટિસ કહીએ કે કોઈ પણ પેશન્ટની બીમારી કહે ને, એ પણ જો 11 વર્ષથી કોઈ પણ પેશન્ટને હોય, જે 11 મહિના કે 11 દિવસ પણ કદાચ વધારે હશે, 11 વર્ષથી એમને પેશાબમાં બળતરા થવી, પેશાબ વારંવાર જવું પડે, દોડીને જવું પડે, ઘણા ટાઈમ સુધી હોલ્ડ કરવું પડે, પેશાબ ન થાય. એનાથી જે રીતે જે કન્ડિશનમાં આપણી પાસે આવ્યા હતા ડિસેમ્બર મહિનામાં, આપણે પહેલા એરોડાયનેમિક સ્ટડી કરવામાં આવે કે જેનાથી પેશાબની કોથળીની તાકાત અને એના વિશે આપણે જાણકારી મેળવી. ઘણી બધી વખત એન્ડોસ્કોપી કરેલી હતી, એટલે એન્ડોસ્કોપી કરીને એમને ઇન્ટરસ્ટિશિયલ સિસ્ટાઇટિસનું જે રોગ નિદાન થયેલું હતું. હવે આજકાલ ઇન્ટરસ્ટિશિયલ સિસ્ટાઇટિસ માટે અદ્યતન ટ્રીટમેન્ટ મેડિસિન્સ અવેલેબલ છે. એક રેજિમેન કહેવાય છે કે રેજિમેન થેરેપી, વીકલી ઇન્સ્ટિટ્યુશન થેરેપી હોય છે કે એક રેજિમેન કહેવાય સ્ટાર્ટ કરીને આજે એમને 6th ડોઝ છે, પણ વિધિન 6 વીક એટલે 6 અઠવાડિયા, 1.5 મહિનાની અંદર આપણે 11 વર્ષની બીમારીને ઓલમોસ્ટ નિયર અબાઉટ કમ્પ્લીટલી ક્યોર કરી શકે છે. એનો આનંદ છે અને એમની ક્વોલિટી ઓફ લાઈફ, આજે એમના ચહેરા પર જે સ્મિત દેખાય છે, એ ભુજથી આવે છે, દર અઠવાડિયે ભુજથી ટ્રાવેલ કરીને આવે છે. આટલી ગરમીમાં મને પણ ઘણી વખત આશ્ચર્ય અને અચરજ થાય, પરંતુ આજે આટલી ગરમીમાં પણ હવે એમ કહે છે કે મને 90% ઉપર સિમ્ટમ્સમાં ઇમ્પ્રુવમેન્ટ છે. પેશાબમાં બળતરા થતી નથી, પેશાબ રોકી શકે છે અને ક્વોલિટી ઓફ લાઈફ, પહેલા બેસી નતા શકતા, પેટમાં કોન્સ્ટન્ટ દુખાયા કરતું હતું, એનાથી આજે એમને સિમ્ટોમેટિક રિલીફ છે. ઓવરઓલ એમના પરિવાર સાથે પ્રોપર સમય ગાળી શકે છે, ક્વોલિટી ઓફ લાઈફમાં ઇમ્પ્રુવમેન્ટ છે. તો આપણે એમનો આભાર વ્યક્ત કરીએ. ઇન્ટરસ્ટિશિયલ સિસ્ટાઇટિસ અથવા મૂત્ર રોગ વિશે અથવા બ્લેડર સંબંધિત ઓવર એક્ટિવ બ્લેડર વગેરે જેવા જટિલ રોગોનું નિદાન અને નિરાકરણ આપણી પાસે સંભવ છે. તો આપને કોઈને પણ એવી કોઈ પણ સમસ્યા હોય તો આપ અમારો સંપર્ક કરી શકો. ડૉક્ટર રવિ જૈન, અમદાવાદ.